બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાના મંડાણ. વડગામના જલોત્રા પંથકમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. જલોત્રા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જલોત્રાના મુખ્ય બજાર, નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. તો પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદ બાદ પાલનપુર બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયું હોય તેવો ઘાટ સર્જાયો. બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ જતા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પાલિકાની બેદરકારીને કારણે બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા હોવાના આક્ષેપ. સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, વિજયનગર અને વડાલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ખેડબ્રહ્મામાં 3.25 ઇંચ, વડાલીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. તો વિજયનગર અને પોશીના તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. તો ગાજવીજ સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદથી લોકોને ઉકળાટમાંથી રાહત મળી. તાપીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ બાદ જળભરાવ, ખેતરો સહિત અનેક જગ્યા પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. ગ્રામીણ વિસ્તારમાં વરસાદને લઈને ખેડૂતોમાં રાહત જોવા મળી. અંત્રોલી, ગંગથા, બાલંબા વગેરે ગામોના કેટલાક ખેતરોમાં પાણી ભરાયા. રાજ્યમાં આગામી 7 દિવસથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે અને આવતીકાલે કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી. કાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તેમજ તાપીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી. રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ રહેશે. આગામી 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોને ધમરોટશે મેઘરાજા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી 3 મોટી આગાહી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતાઓ. બનાસકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી. મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતાઓ. દક્ષિણ અને પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે. 13 થી 15 ઓગસ્ટે મધ્યપ્રદેશને જોડતા વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ. આગામી સમયમાં નર્મદાનું જળસ્તર વધી શકે તેવી પણ આગાહી. પંચમહાલ, મોરવાના હડફ ડેમમાંથી છોડાયું પાણી. રૂલ લેવલ સપાટી જાળવવા હડફ નદીમાં પાણી છોડાયું. ડેમનો એક ગેટ અડધો ફૂટ ખોલી 652 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાં હાલ 80.64% જળસંગ્રહ સાથે જળ સપાટી 165.35 મીટર. હડફ ડેમની ભયજનક સપાટી 166.2 મીટર. રૂલ લેવલ સપાટી 165.10 મીટર હોવાથી પાણી છોડવામાં આવ્યું. ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રના વરસાદી ઝાપટા પડી શકે. ઓગસ્ટ અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગર સક્રિય થવાની શક્યતા. તો આ વર્ષે પણ મેઘરાજા ખેલૈયાઓની નવરાત્રી બગાડી શકે. અંબાલાલે ઓક્ટોબર માસમાં પણ વરસાદની કરી આગાહી. 13મી સપ્ટેમ્બરથી રાજ્યમાં ગરમી વધ્યા બાદ ફરીવાર મેઘો કરશે એન્ટ્રી. આખરી ગરમી પડ્યા બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદની શક્યતા. રાજકોટ શહેરમાં હજુ 1 મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો, પરંતુ જો વરસાદ ખેંચાય તો 1 મહિના બાદ જળસંકટ સર્જાવાના એંધાણ. મેયર નેહલ શુક્લે જણાવ્યું કે સરકાર પૂરતા પ્રમાણમાં સૌની યોજનાનું પાણી પૂરું પાડે છે. હજુ પણ સારો વરસાદ આવશે તેવી આશા વ્યક્ત કરી. સાથે જ લોકોને પાણીનો જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવા અપીલ કરી. સુરતમાં ખાડીપુરના અસરગ્રસ્તોએ તંત્ર સામે મોરચો માંડ્યો. સહાયથી વંચિત હોવાનો દાવો કરી 15 થી વધુ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી રજૂઆત કરી. સહાય માટે અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો પણ આક્ષેપ. તો પૂરથી નુકસાન થયું હોવા છતાં સહાય ન મળ્યાનું જણાવી રોષ ઠાલવ્યો. અમદાવાદ પેલેડિયમ મોલમાં મળ્યા મચ્છરના બ્રીડિંગ. અલગ અલગ 30 જગ્યાઓ પર ચકાસણી કરાઈ. 3 થી 4 જગ્યાઓ પર મળી આવ્યા બ્રીડિંગ. પેલેડિયમ મોલને એએમસીની નોટિસ, 75,000નો દંડ ફટકારવામાં આવ્યો. અમદાવાદ શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય બીમારીઓમાં વધારો થયો. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 40 થી વધુ કેસ નોંધાયા. ખાનગી હોસ્પિટલમાં પણ તાવના દર્દીઓ વધ્યા. અસારવા સિવિલમાં વાયરલ ફીવરના 11 દિવસમાં 153 કેસ નોંધાયા. હેપેટાઇટિસના પણ 62 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ. ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં સતત વધારો. સિવિલમાં 27,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ. સોલા સિવિલમાં પણ 13,000થી વધુ દર્દીઓ નોંધાયા. રોગચાળાને માથું ઊંચકતા લોકોને બહારનું ન ખાવાની કરાઈ અપીલ. રાજકોટના જામનગર રોડથી એમ સુધીના બિસ્માર રસ્તાનો મુદ્દો. TV9 અહેવાલની ધારદાર અસર બાદ રસ્તાનું સમારકામ શરૂ કરાયું. ભાજપના નેતા નાગદાન ચાવડાએ આંદોલન મોકૂફ રાખ્યું. રસ્તાના સમારકામને અંગે ઇજનેરે ખાતરી આપતા આંદોલન મોકૂફ રખાયું.
રસ્તાના સમારકામ મામલે ભાજપ નેતા નાગદાન ચાવડાનું નિવેદન. લોકોના પ્રશ્નો માટે આંદોલન કરવું મારી જૂની ટેવ. લોકોને હાલાકી પડી રહી હતી, જેના કારણે આંદોલનની જાહેરાત કરી હતી. અહેવાલની ધારદાર અસર થતા નાગદાન ચાવડાએ મીડિયાનો આભાર માન્યો. અમદાવાદની 149મી રથયાત્રામાં મોટી બેદરકારીનો આક્ષેપ. રથયાત્રામાં સામેલ 2 હાથી અંધ હોવાનું સામે આવ્યું. એક માદા હાથી અને બંને આંખોથી સંપૂર્ણપણે અંધ, તો અન્ય એક માદા હાથી એક આંખે અંધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો. 7 નિષ્ણાતોની કમિટીના મેડિકલ ટેસ્ટના રિપોર્ટ બાદ પણ અંધ હાથીઓને રથયાત્રામાં સામેલ કરાતા તંત્ર સામે સવાલ ઉઠ્યા. અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશન પાસે દબાણ દૂર કરતી ટીમ સાથે માથાકૂટ. મેટ્રો સ્ટેશનના રૂટ પાસેના દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ. દબાણ દૂર કરવા ગયેલી ટીમના વાહનના કાચ તોડવામાં આવ્યા. મેટ્રો સ્ટેશનથી થલતેજ ગામ તરફ અનેક લારી ધારકો કરે છે દબાણ. સુરતના ઉમરપાડામાં જંગલ જમીન ખેડાણનો મુદ્દો વધુ વકર્યો. વડગામ ખાતે સ્થાનિકોની બેઠક યોજાઈ, જેમાં જંગલના હક અને અધિકાર છીનવાશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. ઉમરપાડાના નવી વસાહતમાં ઉકાઈ ડેમના વિસ્થાપિતો વસવાટ કરતા હોવાનું જણાવ્યું. તેમજ સાગબારા તાલુકાના ખેડૂતો સાંસદ મનસુખ વસાવાને ગેરમાર્ગે દોરી આંદોલન કરાવતા હોવાનો પણ આક્ષેપ. બોટાદમાં શ્રાવણ માસમાં નોનવેજ રેકડીઓ અને કતલખાના બંધ રાખવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ. ચીફ ઓફિસરને આવેદનપત્ર આપતા સમયે વાતાવરણ ગરમાયું. ચીફ ઓફિસરે લાંબી રાહ જોડાવ્યાનો વીએચપીના આગેવાનોએ આરોપ લગાવીને બળાપો કાઢ્યો. વિશ્વ હિન્દુ પરિષદે જનતા રેડની પણ ચીમકી ઉચ્ચારી. સંપમાંથી વોર્ડ નંબર 2, 3, 6, 7ના 20,000 લોકોને પાણી પૂરું પડાય છે, જેનાથી પાલિકાની બેદરકારીને કારણે સ્થાનિકો દૂષિત પાણી વાપરવા મજબૂર બન્યા. સંપમાં હાડકાં ક્યાંથી આવ્યા તેની તપાસ કરવા સ્થાનિકોએ માંગ કરી, તો તાલુકા વિકાસ અધિકારીએ પણ સંપની મુલાકાત લીધી અને પાણીના નમૂના લઈને તપાસ કરી. વાવ થરાદમાં દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી વીજળીથી ઈ કાર ચાર્જ કરાઈ. મકડાલા ગામના તલાટી વિક્રમ રાજપૂતની કાર હોવાનું સામે આવતા ટીડીઓએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો. તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરમાંથી કેબલ કાઢી કાર ચાર્જ કર્યો હોવાથી તલાટી પાસેથી ઈ કાર ચાર્જ કરવાનો દંડ વસૂલ કરવાનું પણ ટીડીઓએ જણાવ્યું. અમદાવાદની આનંદ નિકેતન શાળાના ભોજનમાં કાચનો ટુકડો નીકળવાનો મામલો. ઘટના અંગે શાળા સંચાલક મંડળની સ્પષ્ટતા. ઘટનાને શાળાએ ગંભીરતાથી લીધી. કેન્ટીનના સ્ટાફને અમે બરખાસ્ત કર્યા. ફૂડ વિભાગ સંભાળતા નવા 3 સુપરવાઇઝરની ભરતી. શાળાના સંચાલકો વાલીઓ સાથે છે અને તેમને સપોર્ટ કરશે. નવી ટીમ 2 દિવસ બાદ કેન્ટીન ફરી શરૂ કરશે. બનાસકાંઠામાં પાલનપુરની પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કર્યા. ઘી, તેલ અને રોટલીની ગુણવત્તા ન જળવાતી હોવાનો આરોપ લગાવ્યો. ભોજનમાં જીવાત અને વાળ નીકળતા હોવાનો આક્ષેપ. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તેવી માંગ. અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા વિવાદ. મધરાત્રે સફાઈ કામગીરીને લઈને થયો વિવાદ. નગરપાલિકાના મહિલા પ્રમુખે સરપ્રાઇઝ ચેકિંગ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીના કારણે રોષે ભરાયા મહિલા પ્રમુખ. સીએમ ભૂપેન્દ્ર પટેલના રૂટ પર પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. નગરપાલિકાના સદસ્યોએ પણ પ્રમુખ વૈશાલી માંગરોળિયા સાથે ચેકિંગ કર્યું. ફોટા અને વિડીયો ઉતારી ચીફ ઓફિસરને મોકલાયા. મહિલા પ્રમુખે ચીફ ઓફિસર અને મંત્રી કૌશિક વેકરિયાને કરી રજૂઆત. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક યોજાઈ. તમામ મંત્રીઓને મુખ્યમંત્રીએ સ્વચ્છતાની ગુણવત્તા જાળવવા સૂચના આપવામાં આવી. એનાલોગ ડેરી પ્રોડક્ટ પર પ્રતિબંધની કામગીરીની સમીક્ષા કરી. અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રા યોજાઈ. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પર તિરંગા યાત્રામાં જોડાયા. રાયપુરથી સાળંગપુર દરવાજા સુધી 1.5 કિલોમીટરની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. યાત્રાના સમગ્ર રૂટને તિરંગાની રોશનીથી પણ શણગારવામાં આવ્યો. સુરતમાં સ્વાતંત્ર્ય પર્વને લઈ ટેક્સટાઇલ હબ તિરંગાના રંગે રંગાયું. રાષ્ટ્રધ્વજના નિર્માણમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની મહત્વની ભૂમિકા. સુરતમાંથી દેશના વિવિધ રાજ્યોમાં કરોડો તિરંગાના સપ્લાય. વણાટ, ડાઇંગ, પ્રિન્ટિંગ, કટિંગ અને સિલાઈ મશીનની સુધીની કામગીરી. કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી અરુણાચલ પ્રદેશ સુધી તિરંગા પહોંચાડાયા. ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે શક્તિદૂત 2.0 યોજનાનો પ્રારંભ. 799 પ્રતિભાશાળી ખેલાડીઓને વિશેષ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરાયા. 388 કરોડથી વધુના ખર્ચે વિવિધ રમત સંકુલ, લાઇબ્રેરીનું ઈ ભૂમિપૂજન અને ઈ લોકાર્પણ કરાયું. ગુજરાતના રમતવીરોને મળતી સહાય 25 લાખથી વધારીને 50 લાખ કરાઈ. દિવ્યાંગ ખેલાડીઓને પણ સમાન સહાય અપાશે.
રાજ્યના સરકારી બાબુઓના વિદેશ પ્રવાસ અંગે જાહેર કરાઈ માર્ગદર્શિકા વર્ગ 1 અને 2 ના અધિકારીઓને વિદેશ પ્રવાસ માટે પૂર્વ મંજૂરી મેળવવી પડશે. પ્રવાસના 45 દિવસ પહેલા ઓનલાઈન અરજી કરવી પડશે. પ્રવાસનો હેતુ અને થનાર ખર્ચનો સ્ત્રોત પણ દર્શાવવો પડશે. સ્પોન્સર વિદેશ પ્રવાસ હશે તો સ્પોન્સરની વિગત પણ આપવી પડશે. સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય હવે નહીં કરી શકાય વિદેશ પ્રવાસ. ખાતાકીય તપાસ કે અન્ય કાયદાકીય કાર્યવાહી અંગે પણ અરજીમાં કરવો પડશે ઉલ્લેખ. મહેસાણા ડીડીઓ રજા મંજૂરી વગર વિદેશ પહોંચ્યા બાદ જીએડીનું ફરમાન. અમદાવાદમાં ભાજપ યુવા મોરચા દ્વારા વંદે માતરમ દ્વારા યુવા ઉદ્ઘોષ અભિયાનની શરૂઆત. 17 સપ્ટેમ્બર સુધી વંદે માતરમને મંડળ સુધી લઈ જવામાં આવશે. રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં વંદે માતરમ બાબતે આપવામાં આવશે શિક્ષણ. યુવા મોરચાની ટીમ દ્વારા મંડળ સુધી કરવામાં આવશે પ્રચાર. મહેસાણામાં વડનગર શ્રાવણોત્સવની પત્રિકાને લઈને વિવાદ સર્જાયો. ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલનું નામ પત્રિકામાં ન હોવાથી સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી. વિવાદ વધતા તંત્રએ ભૂલ સુધારી નવી પત્રિકા જાહેર કરી, જેમાં ઋષિકેશ પટેલનું નામ છપાયું. ઉર્જા પ્રધાનનું નામ ભૂલાતા તંત્ર સામે સવાલ ઉઠ્યા. નવસારીમાં જલાલપોરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ મુદ્દે ધારાસભ્યએ ટકોર કરી. અબ્રામાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો કાર્યક્રમ નવસારી ટાઉન હોલમાં યોજાતા આરસી પટેલે ટકોર કરી કે આ કાર્યક્રમ જલાલપુરમાં રાખ્યો હોત તો કેટલું સારું. કાર્યક્રમ પોતાના વિસ્તારમાં યોજાયો હોત તો વધુ લોકો જોડાત. ધારાસભ્ય આરસી પટેલની હૈયાવરાણ અંગે થઈ રહી છે ચર્ચા.